નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, જન્મ અને મૃત્યુ એ ભગવાન દ્વારા મનુષ્યને આપવામાં આવેલી બે કિંમતી વસ્તુઓ છે, જેના લીધે જે વ્યક્તિનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આપણામાંના બધા જ લોકો જાણે છે કે કોઈક ને કોઈક દિવસે વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ હજી પણ દરેક જણ મૃત્યુથી ડરતો હોય છે. આવામાં લોકો વિચારે છે કે જો મૃત્યુ પહેલા કેટલાક સંકેત મળી જાય તો વ્યક્તિ તેના અધૂરા કામ પૂર્ણ કરી શકે છે. જો કે આ ઘણા અંશ સુધી સાચું પણ છે. આવી સ્થિતિમાં આજના વિડીયોમાં આપણે વાત કરશું એવા સંકેતો વિશે જે દરેક વ્યક્તિને મૃત્યુ પહેલા જોવા મળે છે. જીવન સાથે જોડાયેલું એક સત્ય જેને ક્યારેય પણ બદલી નથી શકાતું, અને તે છે જીવન પછીનું મોતનું આગમન. ધરતી પર જેણે જન્મ લીધો છે, એક દિવસ તેનું મોત થવાનું નક્કી જ છે. સૃષ્ટિના આ નિયમથી માત્ર મનુષ્ય જ નહીં પણ ભગવાન પણ બંધાયેલા છે. એટલે જ તો ભગવાને જ્યારે મનુષ્યના રૂપમાં જન્મ લીધો છે ત્યારે તેમણે પણ શરીરનો ત્યાગ કરવો પડ્યો છે. જો કે મનુષ્યની વિનંતી પર યમરાજે તેની મૃત્યુ પહેલા તેને સંકેત આપવાનો વચન આપ્યો હતો, જેનું પાલન આજે પણ યમરાજ કરે છે. ગરુડ પુરાણ મુજબ મૃત્યુ નજીક આવવા પર યમરાજ વ્યક્તિને કેટલાક ખાસ સંકેતો પણ આપે છે, જે તેને અહેસાસ કરાવે છે કે હવે તેનો સમય પૂરો થઈ ચૂક્યો છે, તેને પોતાના શરીરનો ત્યાગ કરવાનો છે. આ સંકેત ક્યાં છે તે જાણવા માટે વિડીયોને આપ સર્વે અંત સુધી જરૂરથી નિહાળજો. અને મિત્રો, વિડીયોને લાઈક જરૂરથી કરજો. અને હજુ સુધી આપે અમારી આ યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને બાજુમાં આપેલ બેલ આઇકન એટલે કે ઘંટડીને દબાવીને ઓલ નોટિફિકેશન પર દબાવી નાખજો, જેથી અમારા દ્વારા વિડીયો અપલોડ કરવામાં આવે તો તેની જાણકારી આપને નોટિફિકેશન મારફતે મળતી રહે. દોસ્તો, હવે મૃત્યુથી પહેલા મળવાવાળા સંકેતો વિશે વાત કરીએ તો જ્યારે ઉંમર વધવા લાગે છે ત્યારે સૌથી પહેલા વ્યક્તિના વાળ સફેદ થવા લાગે છે, અને વાસ્તવમાં આ પહેલો સંકેત માનવામાં આવે છે કે હવે ઉંમર વધી રહી છે. મોહ માયાથી બહાર નીકળવાનું શરૂ કરી દેવું જોઈએ. જ્યારે ઉંમર વધે છે ત્યારે વ્યક્તિના દાંત પડવા લાગે છે. દાંત પડવા એ દર્શાવે છે કે વ્યક્તિનું શરીર કહી રહ્યું છે કે મને મુક્તિની જરૂર છે, મારો હવે મોહ ન કરો. આગળ ત્રીજો સંકેત એવો છે કે વ્યક્તિની જ્ઞાનેન્દ્રિયો નબળી પડી જાય છે. વ્યક્તિના સાંભળવાની અને જોવાની ક્ષમતા ઓછી થવા લાગે છે, અને આ સમયે યમરાજ કહે છે, હવે દુનિયાની વાતો સાંભળવાનું છોડી આત્મચિંતન અને મનન કરો, જેથી મુક્તિમાં પરેશાની ન આવે. ચોથો સંકેત એવો છે કે વ્યક્તિની કમર નમી જાય છે. શરીર પોતાનો ભાર સહન કરવા માટે પણ અસમર્થ થઈ જાય છે, અને તેને સહારો લેવાની જરૂર પડે છે. યમરાજ જણાવે છે કે બહારનો સહારો લેવાની જગ્યાએ ઈશ્વરનો સહારો લો, તે જ તમને કર્મોના ફળથી ઉત્તમ લોકમાં સ્થાન અપાવી શકે છે. જે મનુષ્ય યમરાજના આ સંકેતો સમજી નથી શકતો તે જ વ્યક્તિ નરકમાં જઈને યમરાજનો દંડ ભોગવે છે. આગળ વાત કરીએ પાણીમાં, તેલમાં, અરીસામાં પોતાની છબી ન દેખાય અથવા તો તેનો પડછાયો વિકૃત દેખાય તો એવું માનવામાં આવે છે કે વ્યક્તિનો શરીર ત્યાગ કરવાનો સમય નજીક આવી ચૂક્યો છે. મૃત્યુ નજીક આવવા પર વ્યક્તિની આંખોની રોશની ખતમ થઈ જાય છે, અને તેને પોતાની આજુબાજુ બેઠેલા લોકો પણ નજર નથી આવતા. જે પણ સારા કે ખરાબ કર્મો કર્યા છે તે વ્યક્તિની આંખો સામેથી એવી રીતે પસાર થાય છે જાણે કોઈ ફિલ્મને તમે રિવર્સ જોઈ રહ્યા હો. એટલે કે જીવનના અંતિમ કર્મથી લઈને
જન્મ સુધીની તમામ ઘટનાઓ આંખો સામે તરતી હોય છે. જેના કર્મ સારા હોય છે તેને પોતાની સામે એક દિવ્ય પ્રકાશ દેખાય છે અને વ્યક્તિ મૃત્યુના સમયે પણ ગભરાતો નથી. ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે મૃત્યુનો સમય નજીક આવે છે ત્યારે યમના 2 દૂત મરનાર વ્યક્તિની સામે આવીને ઊભા થઈ જાય છે. જેમના કર્મ સારા નથી હોતા તેમને પોતાની સામે યમના ભયંકર દૂત ઊભા દેખાય છે અને તે ગભરાતો હોય છે. શરીર ત્યાગ કરવાના અંતિમ સમયમાં વ્યક્તિનો અવાજ પણ ખતમ થઈ જાય છે અને તે બોલવાના પ્રયાસ કરે છે પણ બોલી શકતો નથી. અવાજ રૂંધાવા લાગે છે, જાણે કોઈએ ગળું દબાવી રાખ્યું હોય. આત્મા જીવનની તમામ ઘટનાઓને એટલે કે કર્મોને પોતાની સાથે લઈને શરીરનો ત્યાગ કરી દે છે અને યમદૂત વ્યક્તિના અભૌતિક શરીરને પોતાની સાથે લઈને યમરાજના દરબારની તરફ લઈ જાય છે. શિવ પુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું શરીર પીળું અથવા સફેદ થઈ જાય છે ત્યારે આવા માણસનું મૃત્યુ 6 મહિનાની અંદર થવાની ખાતરી આપે છે. જ્યારે કોઈ વ્યક્તિનું મોં, જીભ, કાન, આંખો અને નાક અચાનક કામ કરતા બંધ થઈ જાય તો તેનો અર્થ એ છે કે આવી વ્યક્તિ 6 મહિના પછી મૃત્યુ પામવાની છે. શિવ પુરાણ મુજબ જો કોઈ વ્યક્તિ સૂર્ય, ચંદ્ર અથવા અગ્નિમાંથી નીકળતો પ્રકાશ જોઈ શકતો નથી તો તે વ્યક્તિ પણ 6 મહિનાથી વધુ જીવતો નથી તેવું માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને રંગ ઓળખવામાં તકલીફ પડે છે અથવા અચાનક જ બધું કાળા કલરનું દેખાવાનું શરૂ થઈ જાય છે તો આવી વ્યક્તિનું મૃત્યુ ખૂબ જ નજીક છે એવું માનવામાં આવે છે. શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિનો ડાબો હાથ 1 અઠવાડિયા સુધી સતત ફફડાટ કરે છે તો તે વ્યક્તિ 1 મહિના પછી મૃત્યુ પામે છે. શિવ પુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિની જીભ ફૂલી જાય, દાંતમાંથી પરુ બહાર આવવા લાગે અને તબિયત ખરાબ થાય તો તે વ્યક્તિનું જીવન 6 મહિનામાં સમાપ્ત થવાનું છે. શિવ પુરાણમાં એવું કહેવામાં આવેલ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પાણી, તેલ અને અરીસામાં પોતાનો પડછાયો જોઈ શકતો નથી અથવા તો જો પડછાયો વિકૃત દેખાય છે તો આવા વ્યક્તિનું જીવન 6 મહિના સુધી જ બાકી રહેલ છે. શિવ પુરાણમાં એવું કહેવામાં આવેલ છે કે જ્યારે કોઈ વ્યક્તિ તેની છાયા પોતાનાથી જુદી જોવાની શરૂઆત કરે છે તો સમજવું કે વ્યક્તિનું મૃત્યુ 1 મહિનામાં થવાનું છે. વિડીયો પૂરો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. મળશું આવી જ નવી જાણકારી સાથે નવા વિડીયોમાં. ધન્યવાદ.